નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। કચ્છના સફેદ રણમાં પ્રવાસીઓ ઉમટી પડ્યા। તંબુ નગરી નવા રૂપ રંગમાં સજ્જ થઈ। જુઓ સફેદ રણ અને તંબુ નગરીનો નજારો। કચ્છને પ્રવાસન ક્ષેત્રે વિશ્વ ખ્યાતિ અપાવનારા ધોરડોના સફેદ રણમાં તંબુ નગરીના આરંભ સાથે રણોત્સવના વિધિવત મંડાણ થયા છે। પ્રવાસીઓ માટે વિવિધ સુવિધાઓથી સજ્જ ટેન્ટ સિટી ખાતે ભારતીય અને કચ્છી સંસ્કૃતિના વિવિધ પ્રકારના આકર્ષણો ઊભા કરાયા છે, જેને નિહાળી પ્રવાસીઓ રોમાંચિત થઈ ઉઠશે। સોમવારથી માત્ર તંબુ નગરીની શરૂઆત થઈ છે। રણોત્સવમાં દર વર્ષે યોજાતા સાંસ્કૃતિક કાર્યક્રમ સહિતની શરૂઆત ડિસેમ્બરથી કરાશે। માણીએ સફેદ રણ અને રણોત્સવની શરૂઆતનો નજારો। हाँ, હું અમદાવાદથી આવું છું। મારું નામ રુચિતા છે। હું ફર્સ્ટ ટાઈમ રણોત્સવમાં આવી છું। અહીંયા આવીને મને બહુ મજા આવી, કારણ કે એટમોસ્ફિયર પણ બહુ સરસ છે, ડેકોરેશન પણ બહુ સરસ છે અને બધું જે બતાવવાના છે એ બધી વસ્તુઓ પણ બહુ મજા આવશે। અને અંદર રિસેપ્શનમાં પણ સરસ ડેકોરેશન કર્યું છે, એમાં પણ એકદમ સરસ એટમોસ્ફિયર છે, મને બહુ મજા આવી। રણોત્સવ વિશે તો સાંભળ્યું હતું, વાંચ્યું હતું બધું, પણ આજે અમે પહેલી વાર આવ્યા છે ત્યારે જોયા અનુભવ જે કર્યો છે એ સૌથી વધારે મજા આવી। અને એને જેને પણ હું મળીશ આગળ એને હું કહીશ કે અહીંયા ફરી એકવાર તો આવશું। મારું નામ જ્યોતિબેન છે। અમે અમદાવાદથી આવ્યા છીએ। રણોત્સવમાં અમે પહેલી વાર આવ્યા છીએ। ઘણા વખતથી બધું સાંભળ્યું હતું અને અમારી આવવાની બહુ ઈચ્છા હતી, તો આ વખતે અમારો મેળ પડ્યો છે। અમે 4 જણા આવ્યા છે, 3 નાઇટ રોકાવાના છે અને આ લોકો જે બધું બતાવશે એ જોઈશું। અત્યારે અમે શરૂઆત જ છે, શરૂઆતનું જ અમને એટમોસ્ફિયર એટલું સારું લાગ્યું છે। મોટા કેમ્પસની અંદર બધું ડેકોરેશન સરસ કરેલું છે, વેલકમ આ લોકોએ બહુ સરસ કર્યું છે। અંદર રિસેપ્શનિસ્ટ છે એ બી હોલ બહુ સરસ છે અને અમને એ વાતાવરણ બહુ ગમ્યું છે અને ચા નાસ્તો બધું અમને વ્યવસ્થિત આપવામાં આવ્યું છે, એટલે અમને અહીંયા અત્યારે શરૂઆત જ છે પણ અમારી સ્ટાર્ટિંગથી જ અમને બહુ મજા આવી છે। અમે બધું ટીવીમાં ને ન્યૂઝપેપરમાં જોયેલું, વાંચેલું, બધું કરેલું, પણ અમે ખરેખર અહીંયા આવ્યા તો અમને બહુ જ ગમ્યું છે અને ટીવી કરતાં જોયેલા ને જાણ્યા કરતાં જાતે જોયું તો અમને બહુ જ મજા આવી છે। દર્શક મિત્રો, આજે તારીખ 12 નવેમ્બર 2024 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।